નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 આદર્શ પ્રશ્નપત્ર કે જે નમૂનાનું પ્રશ્નપત્ર છે પહેલી પરીક્ષા માટેનું, જેમાં એ અને બી વિભાગનું સોલ્યુશન આપણે જોયું. અહીં આપણે વિભાગ સી કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક છે 19 થી 22, પ્રત્યેકના 3 ગુણ, એટલે કે આખો વિભાગ આપણને 12 ગુણ અપાવે છે. જેમાં પહેલો પ્રશ્ન છે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો, એટલે કે આખી રચના બનાવવાની છે. તો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા એટલે કે ચેપ્ટર નંબર 1 છે. તો એ તમે પહેલા ચેપ્ટર પ્લેલિસ્ટમાં જઈને પહેલા ચેપ્ટરની અંદર એનો અભ્યાસ કરી શકો છો સારી રીતે, બરાબર. અહીં આપણે એના માટે સમય નહીં બગાડીએ, આગળ વધીએ. તો જેમાં પ્રશ્ન નંબર છે 20 કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD હોય અને EF લંબ CD અને કોણ GED બરાબર 126 અંશ, તો AZE, GEF અને FGE મેળવો. એટલે કે એક ખૂણો આપણને આપેલો છે, બાકીના ખૂણાઓ આપણે શોધવાના છે. બે રેખા આપણને સમાંતર કીધી કે AB સમાંતર CD. AB સમાંતર CD અને બીજું કીધું છે EF લંબ CD. લંબ એટલે તમને ખ્યાલ છે કે જેમાં આપણને કાટખૂણો મળતો હોય. EF લંબ CD, તો અહીં આપણને દેખાય છે કાટખૂણો આપેલો છે. ત્યાર પછી GED, તો GE અને D બિંદુ અહીં છે. આખો ખૂણો કે જે આપણને કીધો છે 126 અંશ. કેટલો કીધો? 126. મેળવવાના કયા ખૂણા છે? તો કે મેળવવાના ખૂણા આપણે છે AZE. AZE એટલે આ પહેલો ખૂણો. ત્યાર પછી GEF, તો GEF આ બીજો ખૂણો. અને ત્યાર પછી છે FGE, એટલે કે FG અને E આ ત્રીજો ખૂણો. આ 3 ખૂણાઓ આપણે શોધવાના છે, બરાબર છે. હવે AZE પહેલો ખૂણો તમે જોઈ શકો કે GED સાથે યુગ્મ કોણ બનાવે છે. શું બનાવે છે? યુગ્મ કોણ, એટલે Z બને છે. તો એનું મૂલ્ય એના જેટલું જ હોય, કારણ કે બે રેખાઓ સમાંતર છે. GE ને આપણે એની છેદિકા રેખા બનાવીએ. તો ગણતરી કરીએ આપણે. AB સમાંતર CD ની છેદિકા કઈ છે? તો કે છેદિકા રેખા છે GE. તેથી AZE કોણ AZE અને કોણ GED યુગ્મ કોણો છે. યુગ્મ કોણો હોવાથી સમાન હોય. તેથી કોણ AZE બરાબર કોણ GED બરાબર 126. એટલે કે બંને ખૂણા યુગ્મ કોણની જોડ છે એકરૂપ હોય, એટલે આપણને AZE બરાબર કેટલા મળશે? 126. આ પહેલો ખૂણો આપણને મળી ગયો. ત્યાર પછી આપણને FGD કે જે 90નો આપ્યો છે, કાટખૂણો છે, અને GED નું મૂલ્ય 126 છે. તો એમાંથી બાદ કરીએ એટલે આપણને આ ખૂણો મળી જશે. બે ખૂણાનો સરવાળો, તો કે કોણ GEF પ્લસ કોણ FED
એ બંનેનો સરવાળો કરીએ તો કોણ આપણને મળશે GED. એમાં GEF કે જે આપણે શોધવાનો છે, GEF પ્લસ FED તો કાટખૂણો છે એટલે 90નો બરાબર GEDનું મૂલ્ય આપણને 126 આપેલું છે. 126માંથી આપણે 90 બાદ કરીએ એટલે કોણ GEF બરાબર 126 માઇનસ 90. તેથી કોણ GEF બરાબર કેટલા મળશે 36. તો આ બીજો ખૂણો આપણને મળી ગયો. હવે આપણે શોધવાનો કયો છે તો કે FG અને E. હવે આ ખૂણો આપણે શોધી લીધો છે, આ ખૂણો આપણે શોધવાનો છે, તો બંને રેખિક જોડ રચે. રેખિક જોડ એટલે કે બંનેનો સરવાળો 180 થશે. તો ત્રીજો ખૂણો આપણે મેળવવા જઈએ તો કોણ AGE અને કોણ FGE રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હોવાથી સરવાળો મળે 180. તેથી કોણ AGE પ્લસ કોણ FGE બરાબર 180. જેમાં AGEનું મૂલ્ય આપણે 126 મેળવી ગયા છીએ. 126 પ્લસ કોણ FGE બરાબર 180. તેથી કોણ FGE બરાબર 180 માઇનસ 126. FGE બરાબર 10 6 એટલે 4, 7 2 એટલે 5. કેટલો મળશે 54. તો મિત્રો આ રીતે આપણે આકૃતિ પરથી માગેલા ખૂણાઓ શોધી શકીએ. ત્યાર પછી કીધું છે અભિકોણો સમાન હોય છે તેમ સાબિત કરો. અભિકોણની જોડ સમાન હોય એ આપણે સાબિતી આપવાની છે, એટલે કે આપણે પ્રમેય બનાવવાનો છે. તો સૌપ્રથમ પરસ્પર છેદતી બે રેખાઓ આપણે લઈએ. નામ આપી દઈએ રેખા AB અને રેખા CD કે જે પરસ્પર O બિંદુએ છેદે છે. એટલે અભિકોણની આપણને બે જોડ મળે. સામસામેના ખૂણાને શું કહેવાય? અભિકોણ. તો આના આધારે આપણે પક્ષ લખીશું. રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુએ છેદે છે. હવે સાબિત કરવાનું અભિકોણો સમાન હોય તો આના આધારે આપણને અભિકોણની કેટલી જોડ મળે તો કે બે જોડ મળે. તો એ પક્ષમાં લખવાનું જેથી કોણ AOD અને કોણ એની સામેનો ખૂણો તો કે BOC તેમજ બીજી જોડ AOC અને કોણ BOD અભિકોણો મળે. સાધ્યની અંદર તો કે અભિકોણની જોડ આપણે સમાન સાબિત કરવાની છે. એટલે પહેલી જોડ છે કોણ AOD બરાબર કોણ BOC તથા બીજી જોડ છે કોણ AOC બરાબર કોણ BOD.
તો બેમાંથી કોઈ પણ એક જોડ આપણે સાબિત કરવાની છે. તો પહેલી જોડને જો આપણે સાબિત કરવા માંગતા હોઈએ તો પહેલી જોડ એટલે આ ખૂણો, એની બાજુનો આ ખૂણો, બંને વચ્ચે રૈખિક જોડનો સંબંધ છે એટલે આ તરફથી આપણે આ તરફ જવાનું છે. દરેક ક્રમવાઇઝ ખૂણાને જોતા જવાના છે. તો પહેલો ખૂણો એઓડીથી શરૂ કરીએ તો કોણ એઓડી અને એની બાજુનો ખૂણો એટલે બીઓડી રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હોવાથી સરવાળો કેટલો મળશે? 180 એટલે એઓડી પ્લસ કોણ બીઓડી બરાબર 180. આ પરિણામ નંબર 1. બીઓડીથી આગળ વધીએ તો એની બાજુનો આવે બીઓસી. કોણ બીઓડી અને કોણ બીઓસી રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હોવાથી સરવાળો થશે 180 એટલે બીઓડી પ્લસ કોણ બીઓસી બરાબર 180. પરિણામ નંબર 2. હવે બંને પરિણામ જોઈએ તો જમણી સાઈડ બંનેમાં સરખી છે. જમણી સાઈડ 180 આપેલી હોવાથી એના ઉપરથી આપણે કહી શકીએ કે ડાબી સાઈડ પણ કેવી હોવી જોઈએ? સરખી. તો લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી પહેલાની ડાબી સાઈડ કોણ એઓડી પ્લસ કોણ બીઓડી બરાબર બીજા પરિણામની ડાબી સાઈડ કોણ બીઓડી પ્લસ કોણ બીઓસી. તો બંને બાજુ બીઓડી કોમન છે, કેન્સલ થશે. તો આપણને મળશે શું? તો કે એઓડી બરાબર કોણ બીઓસી. તો જે આપણી કઈ જોડ છે? તો કે પહેલી જોડ, સાધ્યની પહેલી જોડ આપણને સરખી મળી. આ જ રીતે બીજી જોડ કઈ છે? તો કે કોણ એઓસી બરાબર કોણ બીઓડી સાબિત કરી શકાય. તો આ થયો આપણો પ્રમેય કે જે આપણને પૂછેલું હતું કે અભિકોણ સમાન હોય તેમ સાબિત કરો. ત્યાર પછી જોઈએ અથવાની અંદર તો આકૃતિ આપેલી છે. આકૃતિમાં રેખા XY અને MN બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POY બરાબર 90°, POYનું મૂલ્ય 90 હોય, A/B બરાબર 2/3 હોય તો Cનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે POY બરાબર કેટલા કીધા? 90°. તો POY સાથે POX કે જે રૈખિક જોડ બનાવે, હવે POYનું મૂલ્ય 90 હોય તો POXનું મૂલ્ય પણ કેટલું થાય? 90. તેથી કોણ POX બરાબર પણ કેટલા થશે? 90°. હવે આપણને A/B બરાબર 2/3 આપ્યા છે તો એના આધારે આપણે ધારી લઈએ. ધારો કે A બરાબર પ્રમાણ છે એનું 2, તો A બરાબર આપણે 2m ધારીએ અને B બરાબર ધારીએ પ્રમાણ છે 3 એટલે 3m. હવે A મૂલ્ય અને B મૂલ્ય તો એ POXના બે ભાગ છે. POXનું મૂલ્ય આપણી પાસે 90 છે. તો એના આધારે જઈએ તો POM પ્લસ કોણ MOX બરાબર કોણ POX. હવે POM એટલે કોણ છે? A. તો A આપણે કેટલો ધારેલો છે? તો કે A પ્લસ POX એટલે B બરાબર આનું મૂલ્ય છે 90. એ આપણે ધારેલો છે 2m પ્લસ B ધારેલો 3m બરાબર 90.
તેથી 5m બરાબર 90, તેથી m બરાબર 90/5, 18 પંચા 90, તો m બરાબર આપણને કેટલા મળશે? 18. હવે આપણે શોધવાનો છે c. તો આકૃતિમાં જુઓ કે c સાથે કોને સંબંધ છે? એને છે કે બીને છે? તો આપણને દેખાય છે બી અને સી રૈખિક જોડના ખૂણા બનાવે છે. તો આના આધારે ફક્ત આપણે બી જ શોધવાનો. બી આપણે 3m ધાર્યો છે, તેથી બી બરાબર 3m. એમ આપણને કેટલો મળ્યો? 18. તો 18 તેરી 54. બીનું મૂલ્ય કેટલું આવશે? 54 જ. હવે બી અને સી જે રૈખિક જોડ બનાવે છે, તો કોણ MOX અને કોણ XON રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડ હોય એટલે સરવાળો કેટલો મળશે? 180. તેથી કોણ MOX પ્લસ કોણ XON બરાબર 180. MOX એટલે કોણ છે? બી વત્તા સી બરાબર 180. બીનું મૂલ્ય આપણને 54 મળ્યું, તો 54 પ્લસ સી બરાબર 180. તેથી સી બરાબર 180 માઇનસ 54. સી બરાબર 10 4 6 7 5 2 126. તો સી આપણને કેટલો મળશે? 126. ત્યાર પછી આગળ જોઈએ તો ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલાં કેટલું અંતર કાપે તેની નોંધ કરી છે. નીચેનું કોષ્ટક આપણને 1000 ટાયર વિશે માહિતી આપે છે. એટલે કુલ ઘટના આપણી 1000 થઈ. કુલ ઘટના કેટલી થઈ? 1000. હવે પેલું છે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડે એની સંભાવના. અહીં આપણને 4000 કરતાં ઓછું, 4000થી 9000, 9000થી 14000 અને 14000 કરતાં વધુ એવી માહિતી આપેલી છે. તો 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે એવા ટાયર કેટલા છે? તો કે 4000 કરતાં ઓછાનો એની અંદર સમાવેશ થાય તો આપણને 20 ટાયર મળે. તો પહેલી સંભાવના આપણી શું હશે? તો કે P ઓફ A સાનુકૂળ પરિણામ છે 20, કુલ પરિણામ છે 1000. 0 0 કેન્સલ કરીએ તો 2/100 એટલે 0.02. આ આપણી પહેલી સંભાવના થઈ. બીજું કીધું છે કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના. 9000 કિલોમીટરથી વધુ. તો અહીં આપણે જોઈએ કે 4000થી 9000નો છે, આ 9000થી 14000 એટલે કે વધારે છે. તો વધારેવાળા કેટલા આવશે? તો કે એટલા ટાયરોનો સમાવેશ થશે. 4000થી વધુ કીધું છે, વધુ કેટલી લિમિટ છે એવું કીધું નથી, તો આપણે બધી માહિતીઓને એની અંદર સમાવેશ કરી શકીએ. તો P ઓફ B બરાબર આપણને સાનુકૂળ પરિણામ મળશે 325 પ્લસ 445. એના છેદમાં કુલ પરિણામ છે 1000. 770 છેદમાં 1000. 0 0 કેન્સલ કરીએ સંભાવના આપણને મળશે 0.77. ત્રીજી સંભાવના કે ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના. 4થી 14ની વચ્ચે. તો આ 4 કરતાં ઓછા છે. 4 શરૂ ક્યાંથી થાય? તો કે બીજા કોલમથી. અને 14ની વચ્ચે. તો અહીં 14 કરતાં વધુ છે, અહીં 14 એ પૂરું થઈ જાય છે. તો આ બે સંખ્યાઓ એવી છે કે જેમાં 4થી 14ની વચ્ચે આવે. તો ત્રીજી સંભાવના આપણી થશે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ 210 પ્લસ 325 છેદમાં કેટલા? 1000.
આ 5, આ 3, 3 ને 2 5 એટલે 535ના છેદમાં 1000, તો સંભાવના મળશે આપણને 0.535. તો આ રીતે આપણે સંભાવના મેળવી શકીએ. તો મિત્રો અહીં આપણે કયો સેક્શન જોયો? તો કે સેક્શન સી, કે જેની અંદર આપણે 4 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કર્યું. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે વિભાગ ડી જોવાનો છે કે વિભાગ ડીની અંદર જે 4 ગુણના પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. ફરી પાછા મળીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.